મનસુખભાઈ વસાવા એ કૃપાથી ચૂંટાતા વ્યક્તિ છે. સમાજ માટે ક્યારેય બોલ્યા નથી, ખાલી દેખાવા કરે છે. સરકાર તમારી છે ભાઈ. તમે નર્મદા જિલ્લામાં 12,333 બાળકો કુપોષિત છે, એની વાત કરો ને. તમે આજે નર્મદા જિલ્લામાં સબવાહિની નથી, નર્મદા જિલ્લામાં મા કાર્ડ ચાલતા નથી, નર્મદા જિલ્લામાં આજે 505 શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી છે, 181 ઓરડાઓ નથી, ત્યાં શાળાઓના મકાનો નથી. એની વાત કેમ તમે કરતા નથી? આજે ચાપડ જેવા ગામમાં જવા માટે રસ્તો નથી, મહિલાઓને જોડીમાં લઈને જવું પડે છે અને મહિલાઓ રસ્તે ડિલિવરી થાય છે. એની વાત તમે કેમ કરતા નથી? એની વાત માટે તમે મને ડિબેટમાં બોલાવો ને, અમે આવવા તૈયાર છે. જે કાર્યક્રમ અમારો વડાપ્રધાનની સામે થયો, ત્યાં 5,000-7,000 લોકો ભેગા થયા અને અમારા કાર્યક્રમમાં લાખો લોકો આવ્યા. એ કોઈ ગેરમાર્ગે દોરાવા નથી આવ્યા, સ્વયંભૂ પોતાના ખર્ચે ત્યાં ઉપસ્થિત થયા છે. અમે મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીની સરકારની જેમ આદિજાતિઓના બાળકોના 54 કરોડ રૂપિયા નેત્રંગમાં ખર્ચો નથી કર્યો. તમે આદિજાતિના બજેટમાંથી 54 કરોડ રૂપિયા ખર્ચો કરીને કાર્યક્રમ કર્યો છે, છતાં લોકો નહોતા. તમે આ સાંસદના ઘરેથી 100 કરોડનો ખર્ચો કરો, અમને કોઈ લેવા દેવા નથી, પણ આદિજાતિ ગરીબોના પૈસા તમે દિવાળીઓ કરો, તાઇફાઓ કરો, એટલે અમે બોલવાના છે. અને જે પબ્લિક નેત્રંગમાં ભેગી થઈ એના કારણે મનસુખભાઈ વસાવા બોગલાઈ ગયા છે. એટલા માટે આ પ્રકારના નિવેદનો આપતા હશે એવું મને લાગે છે.